સુરતમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોની વધુ એક ટ્રેપ સફળ રહેવા પામી છે। સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવનારા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી 45,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા છે। બિલની મંજૂરીની કાર્યવાહી કરવા બદલ લાંચ માંગી હતી તો અગાઉ પણ 15,000ની લાંચ લેતા જિગ્નેશ મોદી ઝડપાઈ હોવાનું પણ બહાર આવવા પામ્યું છે। સુરત મહાનગરપાલિકામાં ખદબદતા ભ્રષ્ટાચાર સામે અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા મુહિમ ચલાવાઈ નથી। જોકે તેમ છતાં વારંવાર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા હોય છે। ત્યારે અગાઉ એક વખત લાંચમાં ઝડપાયા બાદ ફરી એ જ અધિકારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ હતી। વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોનમાં ફરજ બજાવનારા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ નટવરલાલ મોદીને પાણીની લાઈન નાખવાનું કામ પૂર્ણ કરનાર ફરિયાદી પાસે બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। બાદમાં રકઝકના અંતે 45,000 રૂપિયામાં સોદો નક્કી થયો હતો। જો કે ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીએ ઉધના ઝોન ઓફિસ ખાતે છટકું ગોઠવ્યું હતું। ત્યારે ઝોન ઓફિસની બહાર રોડ પર જ લાંચીઓ જિગ્નેશ મોદી 45,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા સનસનાટી મચી જવા પામી છે। એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી। જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે। ઉલ્લેખનીય બાબત એ છે કે સુરત મહાનગરપાલિકાનો આ લાંચીઓ જિગ્નેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા સમયે ડ્રેનેજ જોડાણની મંજૂરી માટે 15,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો। હાલ એસીબીએ જિગ્નેશ મોદી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે।